મહેસાણા જિલ્લામાં આવેલા કાંસા ગામે બન્યું છે રાજ્યનું પહેલું સહકારી એનિમલ હોસ્ટેલ. ગણપતિપુરા દૂધ મંડળી દ્વારા 2.5 કરોડના ખર્ચે 500 પશુઓ માટે 125 શેડ તૈયાર કરાયા છે, જેમાં ઘાસચારા, પાણી, સારવાર જેવી તમામ સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. ગણપતિપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી કોસાના તાલુકો વિસનગરના સહયોગમાં એના તમામ સભાસદો જે અત્યારે પશુપાલકો છે અને મંડળીમાં અમારી મંડળીમાં દૂધ ભરાવે છે એવા સભાસદો 125 સભાસદો માટે અમે 2013માં ગ્રામ પંચાયત પાસે એ જે ગામઠાણની જગ્યા હતી લગભગ 8 વીઘા જે ખરાબો પડી રહ્યો હતો, નોન યુઝ હતું અથવા ખાડા અને ટેકરા હતા, જંગલ જેવું હતું, એને અમે માગણી કરી. પંચાયત અમને ઠરાવ કરીને આપ્યો. સરકારની મહેસૂલ વિભાગમાં પણ અમારે એની ફાઇલ ચલાવી, પણ આજ દિન સુધી હજુ એના પેલા નહીં થતાં સભાસદો ધીમે ધીમે દૂધ પાલકો પશુ ઓછા કરતા ગયા. એટલે અમે લોકોના સ્વભંડોળથી, આમ તો અમારે સરકારની મદદ લેવાની હતી, દૂધસાગર ડેરીની પણ મદદ લેવાની હતી, પણ પછી બધાએ અમારી જનરલ સભામાં નક્કી થઈ કે અમે સભાસદો પૈસા આપીએ, આપ બનાવી આપો. અમે 15x47ના 125 ગાળા બનાવી અને એક ગાળાની અંદર 15x45-47ના ગાળામાં 4 પશુઓ રહી શકે, ઘાસચારો ભરવાનો એક રૂમ થાય, ઉકળો પણ અંદર થાય, પાણી લાઇટની વ્યવસ્થા કરી આપી, પાક્કા રસ્તાઓ સાથે. અમે 9મા મહિનામાં દૂધસાગર સંઘના ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરી અને આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અમારા ધારાસભ્ય ભાઈ શ્રી ઋષિકેશભાઈ, અમારા સાંસદ ભાઈ શ્રી હરિભાઈની રૂબરૂમાં એનું ઉદ્ઘાટન કરી અને લોકોના ડ્રો દ્વારા અમે એમને સુપ્રત કર્યા છે. અત્યારે લાઇટિંગનું કામ ચાલુ છે અને એમાં કેટલાક બિચારા જે પશુપાલકો હતા એમને ઢોર બાંધવાની મુશ્કેલી હતી, ઘર આગળ બાંધતા હતા, ત્યાં ગંદકી થતી હતી, ઉકળા પણ ગમે તે કરતા હતા, કાં તો બીજા લોકો જગ્યા નહોતી એવા ભાડે વાડા રાખી અને મહિનાનું 500 રૂપિયા એક ભેંસના ખીલા ઉપર ભાડું ચૂકવતા હતા. આ બધી મુશ્કેલીઓ દૂર થઈ, ઉકળા પણ દૂર થયા, ગંદકી ઓછી થઈ, ગંદકીનું સામ્રાજ્ય ઓછું થયું, એમને ત્યાં રાખશે અને ભાડામાંથી પણ બચાવ થયો. એ રીતે અમે સરકારી મદદ સિવાય તમારા સ્વભંડોળમાં અમે તમામ સભાસદોને 125 જે અમારા ગ્રાહકો છે, દૂધ ગ્રાહકો, એ અમે એમને બોધીને આપ્યા છે, સુપ્રત કર્યા હતા. કેટલાક લોકોએ એની અંદર પોતાના પશુઓનું બોધકામ પણ શરૂ કરવા મળ્યા. એમના જરૂરિયાત પ્રમાણે વધુ ઓછી ભેંસો પણ બોધવાની જગ્યા કરી અને જે ભેંસો પશુપાલકો હતા, એક ભેંસ રાખતા હતા, બીજી લાયા, ત્રીજી લાયા, અથવા 2 હતી 4 કરી અને જે જગ્યા પ્રમાણે પોતાનો વ્યવસાય પણ વધે અને જે જુદા જુદા વાડાઓની અંદર રાત દિવસ બોધી રાખવાના હતા, ચોરી થવાનો ભય હતો, એ પણ ઓછો થઈ ગયો. અને ખાસ કરીને અમારી મંડળી તરફથી, અમારી દૂધ મંડળી તરફથી, જેના પ્રમુખ તરીકે 2007થી હું કામ કરું છું, એવા સભાસદોને માત્ર 300 રૂપિયામાં એ પશુનો વીમો લઈ પશુને કંઈ પણ થાય તો એના તરત જ અમે 25,000 રૂપિયા ચૂકવીએ છીએ. અને અમે પોતાનો વેટરનરી ડૉક્ટર રાખ્યો છે જે દરરોજ નિયમિત ત્યાં આવે છે અને પશુઓની સારવાર કરે, મોતગીનું હોય તો એને જે જરૂરી હોય સારવારના દવા આપે અને બીજદાન પણ એ કરી આપે છે. એટલે અમે બીજદાનની વ્યવસ્થા પણ ત્યાં બીજદાન કેન્દ્ર પણ બનાવ્યું છે.